ચાઇનામાં અનુભવાયા ધરતીકંપના આંચકા. તીવ્રતા એટલી બધી હતી કે દિલ્હીની ધરા પણ ધ્રુજી. ચીનમાં અતિ તીવ્રતાવાળો ભૂકંપ આવ્યો છે. ચીનના કિર્ગિસ્તાન શિનજિયાંગ સરહદી વિસ્તારમાં મંગળવારે જોરદાર તીવ્રતાનો ભૂકંપનો અનુભવ થયો હતો. અતિ તીવ્રતાવાળા ધરતીકંપના આંચકાનો અનુભવ થતાં લોકોમાં ડર વ્યાપી ઉઠ્યો છે. ચીનમાં 7.2 તીવ્રતાવાળા ધરતીકંપના આંચકાનો અનુભવ થયો હતો. આ આંચકા એટલા જોરદાર હતા કે ભારતના દિલ્હીમાં પણ ભૂકંપના ઝાટકાનો અનુભવ થયો હતો. મોડી રાતથી ભૂકંપના આંચકાનો અનુભવ થઈ રહ્યો હતો અને સવારે 8 વાગ્યા સુધીમાં 40 જેટલા આંચકા આવી ગયા હતા. ચીનના કિર્ગિસ્તાન શિનજિયાંગ સરહદી વિસ્તારમાં મંગળવારે 7.2ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. 7.2ની તીવ્રતાવાળો આ ભૂકંપ આવવાને કારણે અનેક ઇમારતો પડી હોવાની તેમજ ભૂસ્ખલન થવાની ઘટનાઓ પણ બની છે. મળતી માહિતી અનુસાર આ ભૂકંપના આંચકા સવારે 2 વાગ્યાની આસપાસ અનુભવાયા હતા. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજીના જણાવ્યા અનુસાર લેટિટ્યૂડ 40.96 અને લંબાઈ 78.30, ઊંડાઈ 80 કિલોમીટરની રહી હતી. આ ભૂકંપ એટલો જોરદાર હતો કે દિલ્હીમાં પણ ભૂકંપનો અનુભવ થયો છે. એકવાર નહીં પરંતુ અનેક વખત ધરતીકંપના આંચકાનો અનુભવ થવાથી લોકોમાં ડરનો માહોલ વ્યાપી ગયો હતો. સવારે 8 વાગ્યા સુધીમાં ધરતીકંપના 40 જેટલા ઝટકા મહેસૂસ થયા હતા. ભૂકંપને કારણે અનેક ટ્રેનો પણ રદ કરવામાં આવી હતી તેવી માહિતી સામે આવી છે. એવી માહિતી પણ સામે આવી છે કે અનેક ઘરો પડી ગયા છે અને દિલ્હી સહિત ભારત દેશના અનેક રાજ્યોમાં પણ ધરતીકંપના આંચકાનો અનુભવ થઈ રહ્યો છે. સ્ટાર ન્યૂઝ 7 હંમેશા સચ્ચાઈની સાથે.